અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, 3 યુવકો તળાવમાં ડૂબ્યા. ફાયર વિભાગ દ્વારા ત્રણેયની શોધખોળ હાથ ધરાઈ. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ. નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર કર્યું જાહેરમાં ફાયરિંગ. 4 થી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગની આગાહી. પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત. રાજ્ય સરકારે જુલાઈ 2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડવાનો નિર્ણય કર્યો. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાથી 1.75 કરોડ ગ્રાહકોને વીજ વપરાશ ઉપર આશરે ₹400 કરોડથી વધુનો લાભ મળશે. 2 વર્ષથી જ્યાંથી હિંસાગ્રસ્ત મણિપુરની આખરે મુલાકાતે જશે પીએમ મોદી. મોદી આગામી 13મીએ મિઝોરમ અને મણિપુરના પ્રવાસે જઈને ઐઝવાલ તથા સિલ્ચરને જોડતી રેલવે લાઇન ખુલ્લી મૂકશે. સેન્સેક્સ 206 પોઈન્ટ ઘટીને 80,157 પર બંધ. નિફ્ટી પણ 45 પોઈન્ટ ઘટીને 24,579 પર બંધ. આઈટી, બેન્કિંગ અને ઓટો શેરમાં સૌથી વધુ ઘટાડો થયો, જ્યારે ઉર્જા અને એફએમજીજી શેરોમાં વધારો થયો. દિલ્હીમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા પાસેથી 2 વોટર આઈડી કાર્ડ હોવાના દાવા બાદ ચૂંટણી અધિકારીએ નોટિસ આપીને જવાબ માંગ્યો. ભાજપની આઈટી સેલના ચીફ અમિત માલવિયાએ પવન ખેડા પાસેથી 2 વોટર આઈડી હોવાનો આરોપ લગાવ્યો હતો. સુદાનમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી આખું ગામ દટાયું, 1,000 લોકોના મોત. આ ગામમાં માત્ર એક જ જીવિત. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.